ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। રાજકોટ ગેમઝોન જેવી ઘટના ધાંગધ્રા શ્રીજી હોસ્પિટલમાં બનશે તો જવાબદાર કોણ? હાલ ગુજરાતભરમાં રાજકોટ ગેમઝોનમાં જે કરુણાંતિકા સર્જાણી તેના ઘેરા પ્રત્યાઘાતો સામે આવી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં પણ ફાયર સેફટીના અભાવ સાથે અનેક બિલ્ડિંગો, ખાનગી હોસ્પિટલો અને કારખાના ઊભા હોવાની વિગતો મળી રહી છે। ખાસ કરીને ધાંગધ્રાની શ્રીજી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને ગત વર્ષે 53 મહિનામાં 3 નોટિસો ફાયર સેફટી સંબંધિત મળી હતી। તેમાં શ્રીજી હોસ્પિટલના રાજકીય નેતાઓ સાથે ખરાબો ધરાવતા સંચાલકો નિયમોને કૂડીને પી જાય છે। વિવાદિત હોસ્પિટલના નામથી મશહૂર શ્રીજી હોસ્પિટલ કોરોના જેવા વિકટ સમયમાં પણ દેશ વિરોધી એવા રેમડેસિવિર કૌભાંડમાં આવી ચૂકી છે અને ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં મેડિકલ 24 કલાક ચાલુ રાખવાની બાબતે તંત્ર દ્વારા પગલાં લઈને મેડિકલ બંધ કરવાની સૂચનાઓ આપવામાં આવી। તેમ છતાંય હાલમાં જ બંધ બારણે મેડિકલ ખુલ્લું મૂકીને દવાઓ આપવાની વાત સામે આવતા ફરી કડક નોટિસની કાર્યવાહી સામે આવી હતી। એક તરફ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં બીક વગર વાહન અકસ્માત યોજવામાં પણ હોસ્પિટલનું નામ ઉછળ્યું હતું, પણ રાજકીય વગના જોરે અધિકારીઓએ કોઈ જ પગલાઓ લઈ ન શક્યા અને તે જગજાહેર છે। અને એક તરફ ધાંગધ્રાની શ્રીજી હોસ્પિટલ અધિકારીઓને કમિશન સાથે ફ્રી સારવાર આપતી હોવાથી લોકચર્ચાઓ વહેતી થઈ છે। બ્યુરો ચીફ પરમાર, રવિરાજસિંહ, ધાંગધ્રા, ન્યૂઝ 7 ઇન્ડિયા। આજે વાત કરીએ છીએ ધાંગધ્રા નગરપાલિકાની અંડરમાં આવતું શ્રીજી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ। આ હોસ્પિટલની એટલા માટે વાત કરીએ છીએ, ગુજરાતની અંદર તમામ જગ્યાએ આ પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે। ધાંગધ્રાનું જે શ્રીજી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ 2018 માં શરૂઆત કરવામાં આવેલી, ત્યાર પછી હોસ્પિટલ એનઓસી વગર ચાલતું રહ્યું। ડિસેમ્બર 2022 ની અંદર આ હોસ્પિટલની અંદર ત્યાં ફાયર સેફટીના અધિકારીઓ ચેકિંગમાં જાય છે। ખરેખર ફાયરના કોઈ સંસાધનો ઉપલબ્ધ ન હોવાથી હોસ્પિટલને એનઓસી આપવામાં આવ્યું, ફાયર સેફટીનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું, પણ 30 દિવસની મર્યાદામાં ફાયરના સંસાધનો વસાવી લેવા આવી શરતે એનઓસી એડવાન્સમાં આપી દેવામાં આવ્યું। ત્યાર પછી નગરપાલિકા કે ફાયર સેફટીના અધિકારીઓ ફરી વખત એ હોસ્પિટલની મુલાકાતે 8 મહિના પછી જાય છે, જ્યારે કોઈક જાગૃત નાગરિક અરજી કરે છે। એટલે કે અરજી કર્યા પછી 8 મહિને એ હોસ્પિટલની મુલાકાત ઓગસ્ટ 2023 માં ફાયર સેફટીના અધિકારીઓ લે છે। ત્યારે હોસ્પિટલની અંદર જે મહિનાની ભૂતકાળમાં નોટિસ 8 મહિના પહેલા આપવામાં આવી હતી, એ નોટિસ અંતર્ગત પૂર્તતા કરવામાં આવી નથી, એટલે કે ફાયર સેફટીના સંસાધનો વસાવવામાં આવ્યા નથી, એટલે એનઓસી રદ કરવામાં આવે છે। આ એનઓસી રદ કર્યા પછી નગરપાલિકાને કહેવામાં આવે છે કે હોસ્પિટલ સામે કાર્યવાહી કરો, પરંતુ હોસ્પિટલ સામે નગરપાલિકાએ કોઈ કાર્યવાહી કરી નથી। આજ દિવસ સુધી હોસ્પિટલ ચાલુ છે। મહત્વની વાત એ છે કે આ જ હોસ્પિટલને જ્યારે ડિસેમ્બર 2023 ની અંદર એક આરટીઆઈ એક્ટિવિસ્ટ રતનસિંહ ડોડિયા નામનો માણસ ત્યાં આરટીઆઈ કરે છે। ખરેખર હજારો લોકો શ્રીજી હોસ્પિટલમાં રોજ મુલાકાતે આવતા હોય છે, અનેક દર્દીઓ એડમિટ હોય છે, તો શ્રીજી હોસ્પિટલ પાસે ફરી વખત એને એનઓસી લીધું મેળવ્યું છે ખરા? ત્યારે જવાબ મળે છે ફાયર સેફટી તરફથી કે આ શ્રીજી હોસ્પિટલ પાસે કોઈ એનઓસી નથી। એનઓસી ન હોવાના કારણે જે 2018 માં હોસ્પિટલની શરૂઆત થઈ છે, એ હોસ્પિટલ પાસે ફાયર સેફટીનું 2023 સુધી કોઈ એનઓસી નથી। ફાયર સેફટીના અધિકારી નગરપાલિકાને પત્ર લખે છે કે આ હોસ્પિટલ પર કાર્યવાહી કરો, કાર્યવાહી થતી નથી। જોવાની વાત એ છે કે ખરેખર કેટલા પ્રમાણિક અધિકારીઓ ગુજરાતમાં વસે છે। ડિસેમ્બરમાં રતનસિંહ ડોડિયાએ આરટીઆઈ કરી, એનો જવાબ મળ્યો કે એનઓસી આ શ્રીજી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ પાસે એનઓસી નથી। એનો જવાબ મળ્યા પછી રિજિયોનલ ઓફિસર જે અમદાવાદ બેસતા હોય છે, જેની અંડરમાં તમામ નગરપાલિકાઓના ફાયર સેફટીનો વિભાગ જેની અંડરમાં આવે છે, ત્યાં ફરિયાદ દાખલ કરવામાં આવે છે કે ધાંગધ્રાની શ્રીજી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં એનઓસી નથી, જે અમને આરટીઆઈમાં આપના વિભાગ દ્વારા જવાબ મળ્યો છે।